જય સ્વામિનારાયણ. કેમ છે બેન તબિયત પાણી? સારું છે. રિંકુ જય સ્વામિનારાયણ. હું સારિકા ભાઈ બા આવી ગયા. જય સ્વામિનારાયણ. દરવાજો ખોલવો પડશે ને નીરોભાઈ ને. જય સ્વામિનારાયણ. હવે પ્રોટોકોલ હોય, પ્રોટોકોલ પ્રમાણે જો. હા હવે ઉતરશે. ઉતરે જ ને. હવે એમાં લખેલી છે ને ડેટ પણ. શું હાલે તઈ તબિયત પાણી અમદાવાદમાં? ફર્સ્ટ ક્લાસ. લિસ્ટમાં જોયું ડેટ નાખેલી છે, જે નાખેલી હોય ઢોકળા બને સસ્તું. વરસાદ જેવું વાતાવરણ છે, બહુ આવ્યો. કેમ થશે મમ્મી? હવે આમાં તો ભગવાન કરે ઈ ખરું. આમાં તો ભગવાન અંધાણ ઉનાળાના પાક કેટલા છે માણસોને તો બધાયને. નુકસાની કેટલી કરે છે. નુકસાન થાય. આપણે તો જમવાનું જ બનાવવું જ પડશે. ટેન્શન છે તોય ખાવા જ જોઈએ એમાં તો હાલશે હાલશે નહીં. નહીં. લો બાજરીનો લોટ, દૂધી ખમણી છે, આ પાત્રાના પાન અને ધાણા અજમાના પાન, ધાણા, અજમા મસાલેદાર બનશે. આજ તો મમ્મીના હાથના ઢોકળા ખાવાના છે. ઢોકળા ખાવા છે આજ તો ભાઈ. માલા ને મારા હાથના ઢોકળા ખાવા છે, મનીષા ને બેન. હા આ મોણ બહુ વખણાય છે ને એટલે કીધું ખાઈ. વખણાય છે. વખણાઈશ ને એવા થાય એટલે ખાલી રીંકુ સારિકા નતો કેતા ભજીયા નંબર 1 બન્યા છે બાબુ. એટલે જ ને. નિમક, અજમા અને કોથમીર, પાત્રાના પાન અને અજમાના પાન ને કોથમીર. ધાણા જીરું. તૈયારી કરીને બેસી જવાનું એટલે ફટથી લોટ બંધાઈ જાય. ભૂલવાનું નહીં કઈ. ભૂલવાનું નહીં. બધું તૈયાર કરીને જ પછી જ લોટ બાંધવાનો. આ બધું મિક્સ કરવાનું. પાણી નહીં જોઈએ, દૂધી છે ને દૂધી છે એટલે પાણી જરૂર થોડુંક. જોઈએ. હા ભર્યું છે પાણી તમે. લીંબુ ને સોડા. લોટ બંધાઈ જાય પછી ઉપરથી લીંબુ ને સોડા. વઘાર ન કરીને તો એવા સરસ થાય પોચા. ઓછા આપણે વઘારેલા ખાવ તો વઘાર બતાવશું. હા તલવાળા આજ થોડાક વઘારશું. અડધા હાથી વાળું. માલા ટ્રેક્ટર ચલાવે. માલા ટ્રેક્ટર ચલાવે છે. વાહ જોઈ લે. ઊંચા ટ્રેક્ટરમાં બેસી ગઈ છો હે મનીષા? તો માલા ઊંચા ટ્રેક્ટરમાં બેસી ગઈ છો. કેટલી મજા આવે છે એમ જો. બહુ નહીં હો માલા. માલા કઈ બાજુ ચાહે? ટ્રેક્ટર ને ક્યાં લઈ જઈશ તું? ત્યાં શું કરીશ ઉભી વાડીએ? કામ કરીશ તો આપણે બધું ભવાઈ જવાનું છે હવે. માલા બાબા ચાલ. લાગે છે એવું. જો એક ટ્રેક્ટર માં ધરાઈ ગયો. એક ટ્રેક્ટર હવે પૂરું આ થઈ ગયું. ટ્રેક્ટર માં જવું છે. હવે માલા જવો નીચે આવે છે હો. ધીમે ધીમે હો માલા. હા જુઓ. જો બસ તૈયાર થઈ ગયા. વઘાર કરું છું. વઘાર કરવાનો છે હવે. રાઈ નાખીને લીમડો આમ કરો.
આને સરસ ફૂટવા દેવાના કરીને. કેમ સુગંધ આવી મમ્મી? મસ્ત લીમડો, તલ અને મરચા, રાઈ રાઈ. અને આ ઢોકળા કટકા કરીને તૈયાર થઈ ગયા, દેશી ઢોકળા. દેશી ઢોકળાનો આજ તો વઘારેલા છે હો. મેં બનાવ્યા, મનીષાએ વઘાર કર્યો. મસ્ત મજાના ઢોકળા. અમારા માલાએ રમવા મળી છે. શું માલા? મિક્સ કરી દેવાના. હવે મિક્સ કરવાના તૈયાર. માલા તને ભાવે ને? હા. હા, મજા આવે છે ને? દાદા પાસે સરસ મજાના તૈયાર. તૈયાર થઈ ગયા દેશી ઢોકળા. મસ્ત મજાના ખમણ તૈયાર થઈ ગયા છે અને જમવા પણ બેસી ગયા. કેમ બેના? આજે મેં લોટ બાંધીને મૂક્યા અને મનીષાએ વઘાર કર્યો. સરસ મજાનો. રેસીપી મનીષાના હાથમાં છે, મસ્ત બની ગયું. અમારા માલા પણ જુઓ જમવા બેસી ગઈ છે. સાસ કેવી સાસ છે માલા? ઠંડી ને ખાટી. ઠંડી ખાટી ને મોમાં ખાટી. લેવાની તાર. ઠંડી ને ખાટી. અમારા બા પણ બેસી ગયા છે. કેમ છે બા? કેમ બેના ખમણ ઢોકળા, દેશી ઢોકળા? વઘારવાળા. વઘારવાળા છે ભૈયા જો. और माला ने वघारवाળા ખાવા હતા. સાથ મેં દહીં અને છાશ અને ઢોકળા. તમારે લેવું છે? કેવી છે છાશ માલા? દહીં લેવું છે? ખટ્ટી ને ઠંડી. અમારા માલાને છાશ જોઈ. ખાટી ઠંડી. ઠંડી ન હોય તો ન ચાલે. નો ચાલે એમ કે જોઈએ કે નો ચાલે એમ. કેમ માલા? વાહ, સરસ બાળ મંદિર યુઝ કર્યું છે. અને કિયા હજુ ક્યાં ગઈ તરીકા? એવું છે? ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વેસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગ પણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું પાતું બાંધી લ્યો તો જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ.